વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર ગુજરાત માટે ગૌરવની વાત છે। લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ એ છે। પરંતુ જ્યારે જંગલનો રાજા એ માનવ વસાહતની ખૂબ નજીક પહોંચી જાય ત્યારે ગર્વ સાથે સાથે ભય પણ જન્મે છે। અને આજે અમરેલી જિલ્લામાંથી જે કિસ્સો સામે આવ્યો છે એ મોટાભાગના લોકોને ડરાવી શકે એવો છે। એના જે દ્રશ્ય આવ્યા છે એટલા ભયાનક છે કે અમે તમને બતાવી પણ ન શકીએ। કોવાયા ગામ નજીક એક યુવક છે। એ યુવક જ્યારે પોતાની નોકરી પૂરી કરી અને જતો હતો ત્યારે સિંહ એના ઉપર હુમલો કરે છે। સિંહ જીવલેણ હુમલો કરે છે અને રોજીરોટી કમાવવા માટે પોતાના વતનથી દૂર આવેલો એ યુવક એને ખબર ન હતી કે સાંજ એની છેલ્લી સાંજ બની જશે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર યુવક નજીકની એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હોય છે। સાંજના સમયે તે બેઠો હતો ત્યારે અચાનક 3 થી 4 વન પ્રાણીઓ ત્યાં પહોંચી જાય છે અને પછી એને ઢસડીને દૂર લઈ જાય છે। ત્યારબાદ જે દ્રશ્ય સર્જાય છે એ ખૂબ ભયાનક હોય છે। આ હિંસક હુમલા બાદ યુવકનું આખું શરીર જે છે એને ચીથડે ચીથડા ઉડી જાય છે અને એ જે દ્રશ્ય આવ્યા છે એમાં દેખાય છે કે યુવકના શરીરના કશું જ બાકી નથી રહેતું। બધું જ એ સિંહ લઈ જાય છે અને પછી જે થોડું ઘણા શરીરના ટુકડા હોય છે એને પોલીસ લઈ જઈ અને એના ફોરેન્સિકને બધું કરી રહ્યા છે। પણ પ્રશ્ન એ આવે છે કે જ્યારે યુવક પર આટલો ભયાનક હુમલો થાય છે એ માત્ર એક ઘટના નથી, ત્યાં આસપાસના લોકો માટે એ ખૂબ ડરાવની વસ્તુ છે। ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે અહીંયા 5 થી 7 મોટી કંપનીઓ કામ કરે છે। દિવસ રાત હજારો લોકો અનેક શિફ્ટમાં આવતા હોય છે, સવાર બપોર સાંજની। સિંહોની અવરજવર હવે સામાન્ય બાબત નથી રહી। રાત્રે તો ઠીક, દિવસે પણ સિંહ ત્યાંથી રસ્તા પરથી પસાર થાય છે। 2 વ્હીલર લઈને જતા લોકો કે પછી ચાલીને જતા લોકો માટે ખૂબ જોખમી પણ છે। એવા અનેક વિડીયો આપણે જોયા છે કે જેમાં એક માણસ ગાડી ચલાવતો હોય છે અને પાછળ સિંહ આવી જાય છે। આપણે એકવાર જોઈએ તો આપણને ઘણી બધી વાર ફેસિનેટ કરતું હોય, આપણને એવું લાગે કે ત્યાં તો કેવી રીતના સિંહ અવરજવર કરતા હોય છે, પણ એ ખૂબ ચિંતાનો વિષય છે, આપણે ધ્યાને લેવું પડશે। ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથને મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે। મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે। આ ઘટના થયા બાદ એક હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે જે વન્ય પ્રાણી સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે। પીપાવાવ પોર્ટમાં પણ અવરજવર થતી હોય છે, સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે, બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે। તો જ્યારે પણ આવી કોઈ અવરજવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવરજવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926, એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ। કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું। ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે। તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે। વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે। મારું ગામ કોવાયા વતનીનો હું સરપંચ જીણાભાઈ ગાંડાભાઈ લાખણોત્રા। આ જે બનાવ બન્યો છે એ 3 થી 3:30ના ગાળાની અંદર બન્યો છે, નાઇટની અંદર। અને જે આ યુવક હતો પરપ્રાંતીય યુવક છે અને એને જે આ ઘટના ઘટી છે અથવા તો કાંઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે। અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું। આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ 3જી વખત બન્યો છે। તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે।
અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકારશ્રીને હતે વિનંતી કરું છું કે ભાઈ આના પરિવારને જે કાંઈ ઘટના ઘટે છે એ બધાના પરિવારને વળતર મળવું જોઈએ એવું મારું માનવું છે. અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી આજ એટલા બધા જનાવર છે તો સ્થાનિક લેવલે ટેકરોની ભરતી કરે અને જાજા માણસોની મતલબ ભરતી કરે એવું મારું માનવું છે. તો આ જનાવર કાબૂમાં રહેશે અથવા તો મતલબ નિયંત્રણમાં રહેશે. આવી અનેક ઘટનાઓ બનેલી છે. આની પહેલાં એક બાળકીને પણ સિંહણ ઉઠાવીને લઈ ગઈ હતી, એવા દ્રશ્ય પણ આવ્યા હતા, એ પણ આપણે જોયું છે. આ ઘટના માત્ર એક વ્યક્તિના મૃત્યુ સુધી સીમિત નથી. આ ઘટના એ પ્રશ્ન ઉપજાવે છે કે ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોના મનમાં અત્યારે કેટલો ડર હશે. આખી ઘટના પછી હીરા સોલંકી, ધારાસભ્ય રાજુલાના, એમણે એક પત્ર લખ્યો છે. વનમંત્રીને પત્ર લખતા એમણે કહ્યું કે આ ઘટના ખૂબ દુઃખદ છે. સિંહોની વસ્તી વધતી રહી છે અને એ ખુશીની વાત છે, પરંતુ એમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ જાય એ ચિંતાજનક છે. એના માટે વન વિભાગે કંઈક કરવું જોઈએ, મંત્રાલયે કંઈક કરવું જોઈએ. એના પછી અર્જુન મોઢવાડિયાની પણ પ્રતિક્રિયા સામે આવે છે. સંક્ષિપ્તમાં હીરા સોલંકી શું કહી રહ્યા છે અને સાથે અર્જુન મોઢવાડિયા શું કહી રહ્યા છે, બંને સાંભળીએ. એક સિંહણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે. બહુ દુઃખની વાત છે. ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે. પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે. ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માંગુ છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ પાસે એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે પ્રમાણે આ યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ત્યાંથી ઓચિંતો જ કોઈ કારણસર નીકળી ગયો હતો અને એ પછી એમના દુઃખદ મૃત્યુના સમાચાર આવ્યા હતા. તાકીદે પગલાં લઈને આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને એની સાથે જે નાના એના કબ હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકોરની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે. એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું. આવી ઘટના એ ચિંતાજનક છે અને અત્યારે જે રીતની કથિત વાત કહેવામાં આવી છે કે આ જગ્યા જ્યાં આ બધું જ બન્યું હતું એ જે માઇનિંગની કથિત રીતના પરમિશન આપેલી હતી એનાથી એકદમ નજીકની આ જગ્યા છે. હવે અત્યારે સિંહોના વસવાટથી લઈને એ કેવી રીતના જે સામાન્ય લોકો રહેતા હોય છે ત્યાં સુધી પહોંચે છે એના અનેક પ્રશ્ન છે. સિંહ કેમ આવી રીતનું વર્તન કરી રહ્યા છે કે પછી એ કેમ હુમલા કરી રહ્યા છે એ પણ એક રિસર્ચનો વિષય છે કે એમના બિહેવિયરમાં કેમ ચેન્જ આવી રહ્યા છે. એના ઉપર ગંભીરતાથી વન વિભાગે કંઈક કરવું જોઈએ અને એના ઉપર કંઈક રિસર્ચ થાય કે પછી સિંહોના વસવાટને લઈને એના હેબિટાઇટને લઈને કોઈ રિસર્ચ થાય તો આગળની માહિતી મળી શકે. અત્યારે તો આ ઘટનાઓ ખૂબ ગંભીર છે. જે દ્રશ્ય આવે છે એ ભયાનક દ્રશ્ય હોય છે ને એવું કોઈના પણ સાથે ન થાય એવી આપણે આશા રાખીએ છીએ. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.